જવાન જય કિસાન. ખરેખર બટાકાની જે પુખરાજ વેરાયટી છે એમાં ઘણી જગ્યાએ મારે બટાકામાં હોલ પડતા હોય છે. તો આ બોર જેટલી સાઈઝ બની હોય એવા ખેડૂતોને વિનંતી કરું છું કે તમારે જો હોલ પડતા હોય તો 50-5 કન્ટેન આવે છે. જે કન્ટેન તમે આખા ખેતરમાં નહીં ઉડાડો અને ખાલી મોસમ પૂરતું ડ્રિન્ચિંગ કરશો તો પણ તમારે મોલ ક્રિકેટ નામની જીવાત ખેતરમાં એન્ટર થશે નહીં. એ મોલ ક્રિકેટ નામની જીવાત છે એ જેડામાંથી જ એન્ટર થતી હોય છે. તો પહેલાં મોસમને તમે કવર કરશો તો ખેતરમાં કોઈ પણ પ્રકારના હોલ પડશે નહીં. વધુ હોલ પડતા હોય તો તમે ફુવારામાં ઉડાડી શકો છો, એનું ડ્રિન્ચિંગ પણ કરી શકો છો. તો બને એટલા આપણા ખેતરમાં કેમિકલ ના જાય એવા પ્રયત્ન કરીએ. એ કન્ટેન જે 50-5 કન્ટેન છે એ કેમિકલ છે, જેના કારણે ઘણું બધું નુકસાન જમીનમાં થતું હોય છે. તો બની શકે તો વિનંતી કરું છું કે મોસમમાં ખાલી ડ્રિન્ચિંગ કરવાનું અને ખેતરમાં નહીં ઉડાડો તો પણ ચાલશે. તો પણ તમારા બટાકામાં હોલ પડતા બચી જશે. તો ખાસ અમારા ડીસાવાસીઓને વિનંતી કરું છું કે તમે આડે ધડ જે આ દવા ઉડાડો છો ફુવારામાં, એનાથી અળસિયા મિત્ર કીટકો ઘણા મરી જતા હોય છે. તો મહેરબાની કરીને મોસમ પૂરતું ડ્રિન્ચિંગ કરી અને તમારા હોલ પડતા બચાવી શકો છો. વધુ માહિતી માટે અમારા સરદાર મેગ્રોની મુલાકાત લેજો. બટાકામાં સાઈઝ પણ ભગવાન બનાવે છે અને બટાકા મોટા પણ ભગવાન કરે છે. માત્ર એગ્રોવાળા અને ખેડૂતો નિમિત્ત છે, માટે ઓછા ખર્ચા કરીને સારી ખેતી કરો એવો પ્રયત્ન કરીએ. જય જવાન જય કિસાન.